કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પા અને શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. શિયાળો હોય અને ઘરમાં અડદિયા ના બને એવું તો બને જ નહીં ખરું ને? અને અડદિયાનું નામ સાંભળીને ખાવાનું પણ મન થઈ જાય. પણ સાચું કહેજો, શું તમને પણ મારી જેમ અડદિયા વાળતી વખતે હાથ બળે છે? કારણ કે અડદિયા તો ગરમ ગરમ જ વાળવા પડે અને જો ઠંડા થઈ જાય તો એનો શેપ બરાબર નથી આવતો. તો મને આટલા ગરમ લાગ્યા ને એના ઉપરથી મને એક મસ્ત મજાના આઈડિયા મારા મગજમાં આવ્યા. તો હવે તમે ટેન્શન લેવાનું છોડી દો, કારણ કે આજના વિડીયોમાં હું તમારા માટે લાવી છું અડદિયા વાળવાના 5 એવા જબરદસ્ત દેશી જુગાડ, જેની મદદથી તમારા હાથ પણ નહીં બળે અને અડદિયાનો શેપ એકદમ કંદોઈની દુકાન જેવો આવશે. ભલે અડદિયા ઠંડા થઈ ગયા હોય તો પણ આ ટ્રીકથી અડદિયા ફટાફટ વળી જશે. મિત્રો, આ 5માંથી તમારી ફેવરિટ રીત કઈ છે ને એ મને કમેન્ટમાં જરૂર કહેજો. તો ચાલો મિત્રો, મોડું કર્યા વિના અડદિયા વાળવાની 5 નવી રીતો જોઈએ. એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને હા, વિડીયો કેવો લાગ્યો ને મને કમેન્ટમાં જણાવજો. જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને ને તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો આપણે ફટાફટ બધી જ રીતો જોઈ લઈએ. મિત્રો, જો તમારી પાસે આ રીતનું સિલિકોન મોલ્ડ હોય ને તો તમે એનાથી પણ અડદિયા વાળી શકો છો. કેવી રીતે ખબર છે? તો એનાથી આ મારી પાસે ગુલાબની ડિઝાઇનવાળું છે. અલગ અલગ ઘણી બધી ડિઝાઇનવાળા સિલિકોન મોલ્ડ આવતા હોય છે, તો તમને જે પસંદ હોય એવું તમે લઈ શકો છો. અધરવાઇઝ તમારા ઘરમાં જે અવેલેબલ હોય એનાથી તમે અડદિયા વાળી શકો છો. તો એના માટે જો ઠંડા અડદિયા થઈ ગયા હોય ને તો પણ સરસ વળી જશે. આ રીતે સિલિકોન મોલ્ડની અંદર બધી જ ફિલઅપ કરી લેશું બધામાં, અને એને એકદમ ટાઈટ એવા ફિલઅપ કરવાના, જેથી એ સરસ રીતે ટાઈટ થઈ શકે. હવે આને આપણે અનમોલ્ડ કરીશું. તમે જુઓ, અહીંયા એકદમ મસ્ત એવો અડદિયો વાળીને તૈયાર છે. અને અમારે ગુલાબ શેપનું છે તો અડદિયો પણ એકદમ મસ્ત એવો ગુલાબ શેપનો થઈ ગયો છે. હવે આપણે બીજી રીત જોઈ લઈએ. મિત્રો, અહીંયા મારી પાસે છે ને બલ્બનું હોલ્ડર છે, જેમાં આપણે બલ્બ ભરાવીએ છીએ ને એ બલ્બનું આ રીતનું હોલ્ડર છે. અને અમારે વેસ્ટેજ પડ્યું હતું તો એનો પણ મેં યુઝ સરસ રીતે કર્યો છે. આનાથી પણ અડદિયા બહુ જ સરસ બને છે. હવે એનું જે આગળનો પાર્ટ હોય ને એનો આ રીતે મેં ખોલી લીધો છે. આટાવાળો હોય અને એને આપણે ખોલવું હોય ને તો ખોલી શકે. તો આ પણ મેં લઈ લીધો. પછી આને એકદમ સરસ ધોઈ અને સાફ કરી લીધો છે. ત્યાર પછી જ આપણે એની અંદર અડદિયા વાળશું. તો આ રીતે જે ખુલ્લો પાર્ટ છે ને એ કોઈ પણ ડીશની અંદર નીચે રાખી દેવાનો, અને ઉપર જે મોટો પાર્ટ છે એ ઉપર રાખવાનો અને નાનો જે પાર્ટ છે ને એ નીચેની સાઈડ રાખવાનો. અને આ રીતે આપણે સરસ રીતે અડદિયા બધા ફિલઅપ કરી લઈશું એની અંદર. અને હું બધા જ મોલ્ડ જે બનાવું છું ને એમાં અડદિયા પણ વાળીને બતાવતી જઈશ, જેથી તમને પણ શેપમાં ખ્યાલ આવે અને તમને પણ ખ્યાલ આવે કે કયો અડદિયો વધુ સરસ લાગે છે. હવે મોટો જે શેપ છે ને એ નીચે રાખી અને ઉપરથી ધક્કો મારી અને અડદિયો કાઢી શકાય. એનાથી પણ બહુ મસ્ત શેપ આવી ગયો છે. હવે ત્યાર પછી અહીંયા મારી પાસે આપણે મોદક જે હોય ને એનું મોલ્ડ છે. તો મોદકના મોલ્ડથી પણ એકદમ અડદિયા મસ્ત વળી જતા હોય છે. જો તમને મોદકનો શેપ ન જોતો હોય ને તો હું તમને આગળ જે આપણે ખાલી બોટલ હોય ને એનાથી 3 અલગ અલગ રીતે શેપ બતાવવાની છું, એનાથી કેવી રીતે બનશે. પણ આ મોદક જેની પાસે હોય અને જેને ગમતું હોય તો એ પણ આ મોદકથી વાળી શકે છે. કારણ કે અડદિયા તો આપણે ઘરે જ ખાવા હોય તો ગમે તે શેપના હોય, શું ફરક પડવાનો છે. પરંતુ જો અડદિયા કંદોઈની દુકાન જેવા વળે ને તો બહુ મજા પડી જતી હોય છે. તો આ રીતે જુઓ, મેં મોદકના શેપના અડદિયા પણ વાળી લીધા છે. એ પણ બહુ મસ્ત વળી જાય છે. ત્યાર પછી અહીંયા મેં ખાલી બોટલ લીધી છે, પરંતુ આપણે અત્યારે બોટલનો યુઝ નથી કરવાના. બોટલનો યુઝ આપણે આના પછી કરીશું. હવે અત્યારે છે ને આપણે બોટલ એટલે કે જે નાના બાળકોની દવાની બોટલ આવતી હોય ને એની ઉપર આ રીતનું કેપ આવતું હોય છે કે જેમાં સિરપ નાખી અને
પાવાનું હોય. તો એનો જે ઉપરનો પાર્ટ છે ને એ આપણે ચપ્પુથી કાઢી નાખીશું અને એને કટ કરી નાખીશું. થોડું ધ્યાન રાખવાનું ચપ્પુથી, જેથી એ વાગી ન જાય, કારણ કે એ પાર્ટ છે ને થોડો હાર્ડ હોય છે. તો આ રીતે ઉપરનું જે પાર્ટ છે ને એ રિમૂવ કરી નાખ્યું છે. તો આ જે છે ને એ આપણે જે બલ્બ હતો ને એના જેવી જ કેપ થઈ ગઈ છે. તો એનો શેપ પણ આપણો એવો જ આવશે. તો આને પણ આપણે એ જ રીતે કરીશું કે જે મોટો પાર્ટ છે ને એ ઉપર રાખીશું અને નાનો પાર્ટ નીચે રાખી અને અડદિયાને સરસ રીતે ફિલઅપ કરી લઈશું. અડદિયાને બને એટલું દબાવી અને ફિલઅપ કરીશું, જેથી આપણો અડદિયો છે ને એ ભાંગી ન જાય. તો આને આપણે એકદમ સરસ ફિલઅપ કરી લઈએ. મિત્રો, આના પછી હું તમને હજી આપણે બોટલમાંથી 2 અલગ અલગ રીતે બનાવવાના છીએ. એ રીત પણ બહુ જ સરસ છે. આને પણ આપણે હળવેકથી કાઢી લઈશું. તમે જુઓ, આ અડદિયો પણ એકદમ કંદોઈની દુકાને મળતા અડદિયા જેવા શેપ જેવો જ થઈ ગયો છે. તો આ શેપ તમને કેવો લાગ્યો? અને હવે આપણે આ ખાલી બોટલ તો બધાના ઘરમાં હોય જ છે. તો આ ખાલી બોટલ છે ને એમાંથી આપણે 2 અલગ અલગ રીતે કરીશું. તો પહેલાં તો ઉપરનો જે પાર્ટ છે ને, જે સાવ નાનો પાર્ટ છે, એને આપણે કટિંગ કરીશું અને ત્યાર પછી જે વચ્ચેનો પાર્ટ છે ને એને પણ આપણે કટિંગ કરી લઈશું. તો 2 અલગ અલગ રીતે આપણે કટિંગ કરીશું. તો અહીંયા પહેલાં તો હું વચ્ચેનો પાર્ટ થોડો એવો કટ કરી લઉં છું અને આ રીતે ચપ્પુથી અથવા કાતરથી તમે કટ કરી શકો. અને ત્યાર પછી થોડું એવું માર્જિન રાખી દેવાનું કે આપણે જેવડી લંબાઈનો અડદિયો બનાવવો હોય ને એટલું આપણે કટ કરી લેવાનું, થોડું વધારે રાખવાનું, કારણ કે આપણે આથી ચપ્પુથી કટ કરતી વખતે કે કાતરથી કટ કરતી વખતે થોડું આડાવડો શેપ થતો હોય છે. તો એને વ્યવસ્થિત કરવા માટે આપણે સીધો શેપ કરવા માટે થોડું કટિંગ થઈ જતું હોય છે. હવે આપણે જે કટિંગ થઈ ગયું ને એમાં વચ્ચેથી એકદમ સરસ રીતે કટ કરી લઈશું, એટલે કે પાર્ટીશન પાડી લઈશું. અને આને આપણે જેવડો અડદિયો બનાવવો હોય ને એટલું આપણે સીધું સરસ કટ કરી લેવાનું છે. જો એકદમ મસ્ત સીધું કટ થઈ ગયું. તો આ રીતે એકદમ સરસ સીધું કટ કરી લેવાનું અને હવે એને બેન્ડ વાળી લઈશું. જેટલો જાડો અડદિયો વાળવો હોય ને એવડું આપણે રાખી દેવાનું છે અને જે બીજો પાર્ટ છે ને એટલો અંદર વાળી દેવાનો. અધરવાઇઝ ત્યાંથી તમે કટિંગ પણ કરી શકો. તો આપણે અવળો અડદિયો વાળવો છે, તમે જુઓ તો એટલું કટ કરી અને આપણો જે સેલો ટેપ હોય ને, ટ્રાન્સપરન્ટ સેલો ટેપ આપણે જે રેગ્યુલર યુઝ કરીએ છીએ એ ત્યાં લગાડી દેવાની. એટલે જે પાર્ટ છે ને એ છૂટા નહીં પડે, એકદમ મસ્ત રીતે થઈ જશે જોઈન્ટ. બહારની સાઈડ આપણે સેલો ટેપ લગાડીશું. તો હવે આ રીતે જે રાઉન્ડ શેપ થઈ ગયો ને એમાં પણ આપણે અડદિયા ફિલઅપ કરી અને સરસ રીતે અડદિયાનો શેપ લઈ શકીએ છીએ. આવી રીતે સીધા શેપવાળા પણ ઘણી બધી જગ્યાએ અડદિયા વાળેલા હોય છે. ઘણા કંદોઈ આ રીતે પણ અડદિયા વાળતા હોય છે. હવે આ શેપના અડદિયાને પણ આપણે અનમોલ્ડ કરીને જોઈ લઈએ. આ બંને બાજુ સરખા જ છે એટલે તમે ગમે તે સાઈડથી એને અનમોલ્ડ કરી શકશો. તો એકદમ મસ્ત એવો શેપ અડદિયાનો તૈયાર થઈ ગયો છે. હવે મિત્રો, આપણે જે એની ઉપરનો પાર્ટ હતો ને એનો અડદિયાનો શેપ બનાવીશું. તો એનો કઈ રીતે બનાવીશું? જ્યાંથી નાનો ભાગ થવાનું સ્ટાર્ટ થાય છે ને એમાં થોડું એવું મૂકી અને ત્યાર પછી અહીંયાથી કટિંગ કરી લઈશું. ચપ્પુ અથવા કાતર વડે કટિંગ કરી લઈશું. મિત્રો, તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો ને એ મને કમેન્ટમાં જરૂર કહેજો, કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાંથી જુએ છે ને એ મને પણ ખ્યાલ આવે. હવે મિત્રો, આ જે પાર્ટ છે ને મેં એવડો કટિંગ કર્યો છે કે આપણો અડદિયાનો જે નીચેનો પાર્ટ હોય ને એ કેવડો આપણે જાડો અડદિયો રાખવો છે ને એના પ્રમાણમાં કટ કરીશું. અને ઉપરનું જે ઢાંકણ છે ને ત્યાંથી પણ આપણે થોડું એવું કટ કરી લઈશું. તો આ રીતે કટ થઈ જાય ને, તમે જુઓ અહીંયા મેં આ રીતે કટ કરી દીધું છે ઢાંકણના મોઢા પાસેથી જ. તો આ પણ એકદમ મસ્ત એવો શેપ થઈ ગયો છે. તો આનાથી પણ જુઓ અડદિયા આપણે વાળી અને ચેક કરી લઈએ. મિત્રો, આ બધી જ રીત છે ને એટલી મસ્ત છે ને, તમે એક પછી એક બધી રીત યુઝ કરશો ને તો પણ તમને બહુ જ મજા આવશે. પરંતુ આ બધી રીતમાંથી તમારી ફેવરિટ રીત કઈ લાગી તમને એ તમે મને કમેન્ટમાં કહેજો. અને હું તમને મારી રીત જણાવું ને તો મને છે ને સૌથી વધારેમાં વધારે જે બોટલની રીત છે ને આવડિયા એ સૌથી વધારે ગમી છે. અને એનાથી અડદિયા વાળવાની બહુ જ મજા આવે છે અને એ અનમોલ્ડ પણ ખૂબ જ સરસ રીતે ઇઝીલી થઈ જાય છે. તો આ 5 જે રીત છે એ બધા જ અડદિયા અહીંયા હું તમને બતાવું છું. ગુલાબ શેપ છે, બીજા બધા અલગ અલગ રીતે જે શેપવાળા અડદિયા બનાવ્યા છે એ બધા જ શેપવાળા અડદિયા હું તમને અહીંયા બતાવી દઉં છું. તો મિત્રો, આ રીતે તમે અડદિયા વાળશો ને તો જો અડદિયા ઠંડા થઈ ગયા હશે ને તો પણ સરસ રીતે વળી જશે. તમારે ગરમ ગરમ હાથ દાઝાવાની કંઈ જરૂર પણ નથી. અને મિત્રો, જો તમને મારી આ ટ્રીક કેવી લાગી ને એ કમેન્ટમાં કહેજો. કઈ ટ્રીક
સૌથી વધુ ગમી એ પણ કમેન્ટમાં કહેજો. અને જો તમને ઉપયોગી થોડી પણ લાગી હોય ને તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. અને આવા જ નવા વિડીયો જોવા માટે જો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવા આઈડિયા, નવી રેસીપી અને નવા વિડીયો સાથે આપણે જલ્દી ફરીથી મળીશું. ત્યાં સુધી બાય, ટેક કેર.